નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 23/6/2024 રવિવાર, જેઠ વદ બીજ તિથિ છે 27 અને 27 સુધી. પૂર્વષાઢા નક્ષત્ર છે 17 અને 4 સુધી. પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે 22 અને 47 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે રાબેતા મુજબનો સામાન્ય દિન છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ પ્રશ્ન છે મારા માટે. જી. જન્મ તારીખ છે 20/4/1984. જન્મ સમય? જન્મ સમય છે સાંજના 5 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે રાજકોટની બાજુમાં જેતપુર તાલુકો. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં છે ને એવું છે મેડમ, આપણે 4 વર્ષથી કમર બહુ દુખા રાખે છે. કમરમાં આટલી દવા લીધી ને તોય ફેર નથી પડતો. જી. જો તમારે જે દુખાવાની ફરિયાદ જે છે એમાં જો ગણતરી કરીએ ને તો હાલના તબક્કે એટલું કહી શકાય કે યોગ્ય સારવારથી પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. અને તમારા માટે 2025 પણ આરોગ્ય બાબતે થોડીક સારી સુખાકારી મળે તેવું પણ જણાઈ રહ્યું છે. એટલે જ્યાં પણ તમારે ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લઈ અને યોગ્ય શારીરિક બાબતે આયોજનબદ્ધ કામ કરો તો તમારી પરિસ્થિતિ પણ સુધરી શકે તેવું બને. તદ ઉપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. મહિનામાં એકાદ વાર એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાનું પણ રાખો, એ પણ તમારા માટે અગત્યનું બને છે. અનાજ અથવા તમે એકાદ બે રોટલી પણ તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપશો ભોજન તરીકે, એ પણ સારી વાત કહી શકાશે. એટલે તમે આ પ્રકારની ભક્તિ અને થોડું કર્મ કરશો તો પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ તો છે જ. અને ભગવાનની કૃપાથી ભક્તિ સારી હશે તો વહેલી તકે પણ સુધરે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ રાખવી એ તમારા માટે અગત્યનું છે. વ્યવહારુ બનવું એટલે વાતચીતમાં, કામકાજમાં જેટલા વ્યવહારુ બનશો એટલી તમારી દિનચર્યા, કામકાજ સરળ બને તેવું આપણે કહી શકીએ. કોઈ જગ્યાએ કોઈ કામમાં વ્યસ્તતા પણ વધી જાય, કોઈ કામ એવું આવી જાય તો તમારે ધાર્યા કરતાં પણ વધુ સમય તેમાં પસાર થઈ જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય,
કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય, વાત સાંભળવાની હોય, તેવી બધી બાબતે આતુરતા તમારામાં આજે વધુ દેખાય તેવું બની શકે. તેને કારણે તમને થોડુંક અધીરાપણું અને ઉશ્કેરાટ પણ રહે તેવું પણ બનવા જોગ છે. વાતચીત દરમિયાન થોડીક શાંતિ જાળવવી, એટલે કે શાંતિથી વાત સાંભળવી અને વાત સમજ્યા પછી જરૂર પૂરતો જવાબ આપવો એ પણ તમારા માટે આજે થોડુંક ગણતરીપૂર્વકનો દિવસ કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે મુસાફરીનું આયોજન થાય તેવું બનવા જોગ છે. કામકાજમાં આજે ધીરજ રાખવી. નાના નાના કામકાજમાં થોડોક સમય વધુ પસાર થાય, એને કારણે થોડોક ઉશ્કેરાટ આવી જાય, વાતચીતમાં પણ ઉશ્કેરાટ આવી જાય, જેને કારણે ક્યાંય ગફલત ન થાય. માટે આજે કામકાજમાં શક્ય હોય એટલી ધીરજ રાખવી એ તમારા માટે અગત્યનું બને છે. ધાર્મિક ભાવ, ધાર્મિક વિચારસરણી પણ આજે તમારામાં દેખાય તેવું પણ બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/10/2009. ફરીથી જણાવશો? 2/10/2009. જી. જન્મ સમય કયો છે? બપોરે 11 થી 12. જી. જન્મ સ્થળ? બારડોલી વેરા. પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? છોકરો બહુ ભણતો નથી, 10મામાં છે, ભણતો નથી. જી. બારડોલી વેરા. હા હા, જો તમારી આખી ગણતરી કરવા જઈએ ને તો ભણવા માટે એટલું કહેવાય કે 2024માં થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. એટલે કે થોડુંક માર્ગદર્શન આપતા રહેવું, કંઈ પણ બાબતે એને પ્રેમથી સમજાવવાની વૃત્તિ રાખવી જરૂરી બને છે. દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચવા એ એના માટે અગત્યના છે. એ ન વાંચી શકે તો ઘરની કોઈ પણ વ્યક્તિ દત્ત બાવાનીના પાઠ વાંચે એ પણ અગત્યનું બને. તદુપરાંત ગુરુવારના દિવસે શક્ય હોય તો દર ગુરુવાર અથવા મહિનામાં કોઈ પણ એક ગુરુવાર તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો એકાદ ચપટી ચણાની દાળ ત્યાં પીપળાનું વૃક્ષ હોય એની જે પક્ષીના ચણ તરીકે થોડીક મૂકી અને ત્યાં જળ વડે પ્રદક્ષિણા પણ ફરવી એ પણ ઈચ્છનીય બની શકે છે. એટલે એ થોડીક જ ચપટી જેટલી મૂકવી અને ભગવાનને ત્યાં પીપળા નીચે પ્રાર્થના કરવી અગત્યનું છે. 2024 થોડીક મહેનત પડે એટલે મધ્યમ દેખાય છે, પણ આગળ જતાં 2025 એના માટે થોડુંક સારું છે. 26 પણ સારું છે, એટલે આગળ જતાં ભણતરમાં એને સારું રહેશે. એટલે દત્ત બાવાનીના પાઠ શક્ય હોય એટલા વાંચે અથવા સાંભળે અથવા એના વતી ઘરની કોઈ વ્યક્તિ કરે એ વધુ ઈચ્છનીય બની શકે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/12/1991 છોકરા માટે. ફરી જણાવશો એકવાર? 7/12/1991. 7/12/1991. શનિવાર બપોરે 2 વાગે જન્મ. જી. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? જન્મસ્થળ બોટાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબલાને જયારે આપણે સગાઈ બારામાં વાત કરી છે ના જ પડે. અચ્છા, જો હાલમાં એમ કહેવાય કે એનો સમય થોડોક મધ્યમ છે. એટલે તમારે થોડું વધુ મહેનત, આયોજન, કંઈ પણ સમજાવટ, વડીલનું માર્ગદર્શન જેવી બાબતો પર ધ્યાન આપવું હિતાવહ છે. અત્યારે કોઈ પણ વાતે ઉતાવળ, દબાણ કોઈ પણ જગ્યાએ કરવું નહીં. પ્રેમથી સમજાવટ, ધીરજ રાખવી એ અગત્યની બને છે. 2025-26 બંને વર્ષ સારા છે અને આગળ પણ સમય થોડો સુધારા પર છે. એટલે કંઈ પણ પ્રકારનું નકારાત્મક વિચાર ના કરવો, ચિંતા ના કરવી અને ધીરજ રાખી પ્રયત્ન કરવા. દરરોજ જે ઘરે બેસીને સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને તમે જ્યારે તમારા ઘરમાં પૂજા પાઠ કરતા હો
ત્યારે તમારા કુળદેવીને યાદ કરી અને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. તદુપરાંત મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ અને માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને પરિસ્થિતિ થોડીક અનુકૂળ થઈ શકે અને તમારું કાર્ય સંપન્ન બની શકે. જી જી, બળવંતભાઈ જોડાઈ ગયા છે. બળવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/1/97. જન્મ સમય? સમય 5:57 સવારે. સવારે. જી. જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હે? આપનો પ્રશ્ન જણાવો. બાબાનું એમ કે સગાઈ માટે પૂછીએ ને તો કઈ જવાબ જ નથી આવતા. જી, જો સગાઈ માટે પ્રયત્ન કરો, 2024-25 બંને વર્ષ એના સારા છે. એટલે તમારે યોગ્ય રીતે પ્રયત્ન કરવા, કંઈ પણ પ્રકારનો ચિંતા ઉદ્વેગ રાખ્યા વગર તમે તમારા કાર્યમાં થોડું ધ્યાન આપશો તો પરિસ્થિતિ હળવી થઈ જશે. દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ બને ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, ત્યાં શિવ અને પાર્વતી માતાને પગે લાગવું, તેમજ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને થોડીક પરિસ્થિતિ અનુકૂળ બનશે અને તમારું જે મનમાં જે વાત છે એ વાત ક્યાંક ફળીભૂત થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી જી. ઇન્દુબેન જોડાયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/2002. જન્મ સમય? 12:30 બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ બેબીના મેરેજ માટે પૂછવું છે, બીજો કઈ પ્રશ્ન નથી કે ક્યારે થશે એમ, યોગ ક્યારે છે એનો. આવે છે પણ કઈ વાતમાં કઈ મજા આવતી નથી, કઈ ધારો પડતો નથી, એટલા માટે. જી જી. જો એના માટે એટલું કહી શકાય કે પ્રયત્ન કરો. અત્યારે સમય મધ્યમ છે, 2025 સારો છે, 26 પણ એકંદરે તમારી મહેનત મુજબ ફળ આપે એવું છે ને આગળ પણ સમય થોડોક સારો દેખાય છે. એટલે અત્યારે 2024માં કંઈ પણ ઉતાળ રઘવાટ ના કરવી, ફક્ત પ્રયત્ન કરવા અને ભગવાનનું નામ દેવું, કારણ કે આગળ સમય સારો હોવાથી અત્યારે કરેલી મહેનત પણ આગળ જતાં ફળીભૂત થઈ શકે તેવું બનવા જોગ છે. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરે, પાર્વતી માતાનું ધ્યાન ધરે એ વધુ ઈચ્છનીય છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પૂજા કરી પગે લાગે એ પણ અગત્યનું બને છે. અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે ને એ પણ એના માટે વધુ અગત્યનું છે. એટલે અત્યારે શિવ પાર્વતીની પૂજા જો ઘરે અને મંદિરે કરે તો એના માટે એવું કહેવાય કે આગળ જતાં સમય સારો ફળીભૂત થાય, એમાં યોગ્ય પસંદગી મુજબનું પાત્ર મળી શકે તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, વાત કરીએ રાશિફળની. કર્કથી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય તેવું બને. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. લાગણીની કદર થાય તેવું પણ બની શકે. તમારું માન જળવાય, આદર જળવાય તેવી પણ કોઈ વાત બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય. આજે કામ સિવાય ઇતર પ્રવૃત્તિની વાતો વધુ થાય, એમાં કોઈ જગ્યાએ સમયનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. જેને કારણે કોઈ અગત્યનું કામ આજે અટકે નહીં કે એમાં ઉતાવળ ન કરવી પડે
એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે આજે કામકાજમાં, વ્યવહાર વર્તનમાં અને વાહન ચલાવવામાં જેટલી ધીરજ રાખશો એટલી તમારી દિનચર્યામાં અનુકૂળતા રહે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, હવે રાશિફળની જો વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને, કામકાજ થોડુંક વિલંબિત થાય અથવા કંઈક ને કંઈક રૂકાવટ આવે એને કારણે પણ વિલંબિત થાય તેવું બનવા જોગ છે. આજે દિવસભર તમારા કામકાજમાં થાકની અસર વધુ વર્તાય તેવું બને, જેને કારણે તમે માનસિક સાથે શારીરિક થાક પણ વધુ અનુભવો તેવું બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળે. કામ ટાળવાની કે બીજાને સોંપવાની વૃત્તિ આજે તમારા વર્તનમાં પણ દેખાય તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં અચાનક વ્યસ્તતા આવી જાય, જેમાં ધાર્યા કરતાં પણ થોડોક વધુ સમય પસાર થઈ શકે. વિચારોમાં પરિવર્તન થતા જોવા મળે, એની અસર કામકાજના કોઈ નિર્ણય પર પણ પડી શકે, જેને કારણે પણ કામકાજ થોડુંક વ્યસ્ત અથવા વિલંબિત થાય તેવું પણ બનવા જોગ છે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, એમાં પણ થોડોક સમય વધુ પસાર થાય તેવું પણ બનવા જોગ છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ડાયાભાઈ છે. ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1-2-2007. જન્મ સમય? સમય છે સવારે 6 થી 6:15. જન્મ સ્થળ કયું છે? એટલે જન્મ સ્થળ છે એનો વિચાર જન્મ થયો છે પણ મૂળ જેતલવાડ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એને ભણતર વિશે મગજમાં રહેતું નથી, ભણતર વિશે કેવું રહેશે? જી, જો ભણતર વિશે ગણતરી કરીએ ને તો ભણતર માટે અત્યારે 2024, 25, 26, 27 સળંગ 4 વર્ષ એના સારા છે. એટલે ભણવામાં થોડીક તકેદારી રાખે, એકાગ્રતા રાખે અને સતત માર્ગદર્શન હેઠળ ભણવાનું રાખે ને તો સારા માર્કે પાસ થાય, સારી કારકિર્દીના પાયા નખાય તેવું આપણે એને કહી શકીએ. હવે આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરમાં બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે, સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરે કે પાઠ કરે, એ વધુ અગત્યનું બની શકે છે. તદ ઉપરાંત જો અઠવાડિયામાં એકાદ વાર પક્ષીને ચણ તરીકે થોડાક દાણા ક્યાંક કોઈક મંદિરના કમ્પાઉન્ડમાં જો શક્ય હોય તો ત્યાં પણ અર્પણ કરી એ પણ એના માટે વધુ અગત્યનું બને છે. એટલે એના ભણતરમાં એને સારો વેગ હશે, કારકિર્દીલક્ષી સારું ભણી શકે તેવું બને. હાલમાં સમય થોડો યોગ્ય છે, એટલે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરશે તો એ સારા પાયા નાખશે આગળ જતાં એવું આપણે કહી શકીએ. જી, નિકુલભાઈ જોડાઈ ગયા છે. નિકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાનો છે. જી, અમિલભાઈ, જય ગણેશ. જય ગણેશ. હું એક કોઓપરેટિવ બેંકમાં એઝ અ મેનેજર તરીકે નોકરી કરું છું. જી, એટલે મારે એમાં છે ને બહુ સ્ટ્રેસ રહે છે, તો મારે હવે મેનેજર તરીકે રહેવું કે શું કરવું એનો કંઈ ખ્યાલ નથી આવતો. એમ રાજીનામું આપવાનો વિચાર થાય છે. જન્મ તારીખ પહેલા તમારી જણાવી દો. મારી જન્મ તારીખ છે 10-3-1977. જી, સમય કયો છે? જન્મ સમય? જન્મ સમય છે સાંજે 5:45. અને સ્થળ? જન્મ સ્થળ છે ઈડર, સાબરકાંઠા. જી,
જુઓ, હાલના સમય મુજબ એવું કહેવાય કે સમય તો તમારો ગણતરી મુજબ વ્યવહાર કરો તો સારો ચાલી રહ્યો છે. આગામી સમય પણ તમારા માટે 2025 અને 26 પણ સારો ચાલે તેવું મને દેખાઈ રહ્યું છે. એટલે તમે તણાવ મહેસૂસ કરતા હોય તો તમે ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે એક માળા કરો, એ વધુ અગત્યનું છે. એટલે ઘરમાં બેસીને સવારે અને રાત્રે ધ્યાનમાં બેસી શંકર ભગવાનના મંત્ર જાપ કરો, એ તમારા માટે વધુ સારું છે. તદ ઉપરાંત તમારી એકાગ્રતા માટે મેડિટેશન માટે તમે અન્ય કોઈનું પણ તમે માર્ગદર્શન લો તો પણ તમારી પરિસ્થિતિ હળવી બની શકે તેવા યોગ તો દેખાય છે. એટલે તમે થોડુંક આયોજનબદ્ધ તમે કરશો ને તો તમને આ પ્રકારના તણાવ દૂર થાય એવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે મારી દૃષ્ટિએ તમને એવું કહેવું છે કે શક્ય હોય તો તમે આ તણાવ દૂર કરવા માટે મેડિટેશન કરો, ધ્યાન ધરો, શંકર ભગવાનના જાપ કરો, અને છતાં પણ કોઈ આવા ફિલ્ડના વ્યક્તિનું માર્ગદર્શન પણ લેશો ને તો પરિસ્થિતિ સારી રીતે સુધરી શકે તેવા યુક્તો છે. હાલમાં સમય એવો છે કે પરિસ્થિતિ તમે સુધારી શકો એવું ચોક્કસ કહી શકાય. એટલે તમે રાજીનામા આપવાની હમણાં ઉતાવળ ના કરો એવી મારી સલાહ છે. છતાં પણ ઘરમાં કે વ્યવહારુ માણસો સાથે પણ તમે સતત ચર્ચામાં રહેશો ને તો પણ તમને યોગ્ય માર્ગદર્શન મળી જાય. પરંતુ સમય સારો છે, આયોજન કરજો, બધી પરિસ્થિતિ સારી થઈ જશે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, તમારું ભક્તિમાં ધ્યાન આજે વધુ રહે તેવું બની શકે. ગેરસમજથી બચવું એ પણ તમારા માટે અગત્યનું છે. લાગણીની કદર થાય એવું પણ આજે કોઈ કાર્ય થાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કાર્યમાં ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. સત્કાર્યની ભાવના તમારામાં વધુ જોવા મળે. આદરભાવ પણ તમારામાં રહે તેવું બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, થોડી ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. કામકાજમાં વ્યસ્તતા તમારા માટે આજે થોડીક વધુ દેખાય એવું બની શકે. વિચારોની તાલમેલ પણ આજે તમારામાં બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગી દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.
કાર્યક્રમના પ્રાયોજક